ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદમાં ધ ગ્રાન્ડ જ્યોતિ દાળપુરી ફરી ચર્ચામાં। 12 દિવસમાં બીજી વાર ફૂડ વિભાગની કાર્યવાહી। નડિયાદ શહેરની પ્રખ્યાત ધ ગ્રાન્ડ જ્યોતિ દાળપુરી રેસ્ટોરન્ટ ફરી એકવાર વિવાદમાં આવી છે। છેલ્લા 12 દિવસમાં બીજી વાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અહીંથી ફૂડ સેમ્પલ લેવામાં આવ્યા છે, જેના કારણે ગ્રાહકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં જ્યોતિ દાળપુરીમાંથી પાર્સલમાં મંગાવવામાં આવેલી દાળપુરીમાં વંદો નીકળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। વિડીયો વાયરલ થતાં જ ફૂડ વિભાગ હરકતમાં આવ્યું હતું। આજરોજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે રેસ્ટોરન્ટ પર પહોંચી દાળના સેમ્પલો કલેક્ટ કર્યા હતા। નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં પણ એક ફરિયાદના આધારે આ જ સ્થળેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેના પરિણામો હજી બાકી છે। સામાન્ય રીતે આવા સેમ્પલોના રિપોર્ટ 1 મહિના પછી આવે છે, એટલે આજના સેમ્પલોના પરિણામો પણ હવે 1 મહિના બાદ જ જાણી શકાશે। આ સમગ્ર મામલે જ્યોતિ દાળપુરીના સંચાલક અજયભાઈ અમલાનીએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 40 વર્ષથી દાળપુરીનો વ્યવસાય કરી રહ્યા છે અને આજ સુધી આવી કોઈ ઘટના સામે આવી નથી। તેમણે વધુમાં કહ્યું કે દરરોજ અનેક જગ્યાએ ડિલિવરી આપવામાં આવે છે, છતાં આવી ઘટના પ્રથમવાર બની છે। ફૂડ વિભાગની તપાસમાં તેઓ સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે। હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે અને હવે સૌની નજર ફૂડ વિભાગના રિપોર્ટ પર ટકેલી છે। બ્યુરો હેડ બસર મલિક, નડિયાદ। મારું નામ અજય કુમાર અમલાની છે। હું આ રેસ્ટોરન્ટનો ઓનર છું। ગઈકાલે ઝોમેટો પર પાર્સલ ગયું હતું, પણ પાર્સલમાંથી વિડીયો વાયરલ થયું છે કે ભાઈ અંદરથી નીકળ્યું છે ઇન્સેક્ટ, પણ એની અમને કોઈ એટલે આઈડિયા છે નહીં કે ભાઈ કેવી રીતે થયું, શું થયું। આજે અત્યારે ફૂડ વિભાગ આવ્યું છે, ચેકિંગ કરવા જોવે છે। અમે એમનો પૂરો સાથ સહકાર આપીએ છીએ। તમે જોઈ શકો છો, કિચન તમારી સામે જ છે। આ બિઝનેસ અમારું 40 વર્ષથી બી જૂનું છે। 40 વર્ષ દરમિયાન કોઈ આવી ઘટના બની? ના, આજથી પહેલા એવું નહીં બન્યું। થોડા દિવસ પહેલા ફૂડ વિભાગ પર સેમ્પલ કલેક્ટ કરી ગયું હતું ને ફરી આવી છે। વારંવાર આવી ઘટના કેમ બને? વારંવાર હવે એ જાણકારી છે નહીં કે ભાઈ કેમ, એટલે પાછળ છે પબ્લિક, હવે ખબર નહીં કે ભાઈ આમાં શું પ્રોબ્લેમ છે। અમે એની જાણમાં છે કે ભાઈ કેમ આવું વારંવાર થઈ રહ્યું છે અમારા જોડે। દાળપુરી આપો છો તો ગુણવત્તા ચકાસીને આપો? જે ગુણવત્તા ચકાસીને આપીએ છીએ ને અમે બધી બ્રાન્ડેડ વસ્તુ યુઝ કરીએ છીએ। કોઈ એવી વસ્તુ નથી કે ભાઈ અમે જાતે ના કહી શકીએ। અમે પોતે 365 દિવસ કહીએ છીએ, અમારો સ્ટાફ છે એ પોતે 365 દિવસ ખાઈએ છે। અમે આજે જે વસ્તુ ખાતા હોય તો અમને પોતાની વસ્તુ પર ભરોસો હોય તો જ અમે ખાતા હોઈએ, અમે તો ખાઈએ નહીં। થોડા દિવસ પહેલા સેમ્પલ લેવામાં આવ્યા હતા, એ શું ઘટના હતી? એ સેમ્પલ લઈ ગયા છે, એની કશું હજી જાણકારી મળી નથી। એક ભાઈ આવ્યા હતા, એ જોડે લઈ આવ્યા હતા, એમણે સેમ્પલ કલેક્ટ કરાવ્યા હતા। એમની જોડે કશું બી એવું હતું નહીં, પણ લઈ ગયા હતા સેમ્પલ, પણ હજી સુધી એનું રિઝલ્ટ આવ્યું નહીં। અમે એની રિઝલ્ટની જ રાહ જોઈએ છીએ। એકવાર રિઝલ્ટ આવે તો અમે અમારા કસ્ટમરને પ્રૂફ આપી શકીએ ભાઈ અમે કઈ ગુણવત્તાવાળી વસ્તુ અમે ખવડાવી રહ્યા છીએ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।